તો ચોક્કસપણે મીનાબેન સમયગાળો આપને મળ્યો છે, પણ ક્યાંક જે અવરોધ છે કે તકલીફ આપી રહ્યા છે તેવા ગ્રહોના ચોક્કસપણે ઉપાય કરવા પણ જરૂરી છે, અને જે સમય છે તેનો ચોક્કસપણે ઉપયોગ કરી રીતે તક ઝડપશો તો આપને જે સંતાનની જે ઈચ્છા છે ચોક્કસપણે ફળીભૂત થશે. કલ્પેશભાઈ, આ એક જે પ્રશ્ન આવ્યો હતો એમાં એક વિગત પૂછવાનું મન થાય છે, કારણ કે જ્યારે અમુક પ્રશ્નો એવા હોય છે જેમાં એક કરતાં વધુ વ્યક્તિની વિગતો હોવી શું વધારે અપેક્ષિત ગણી શકીએ? જેમ કે સંતાન છે તો એકલા બહેનનો પ્રશ્ન હતો તો એની કુંડળી પરથી જે નિર્ણય સાચો આવી શકે કે પછી એમના પતિની પણ જોઈએ? નહીં ઈશ્વર, આની અંદર એમ કહેવાય છે કે એના પતિદેવની પણ કુંડલી જોવી જરૂર છે. ક્યારે ખબર પડે કે જ્યારે પત્નીની કુંડલીની અંદર 7મા સ્થાનથી 5મું સ્થાન એટલે 11મા સ્થાનની અસરો ખરાબ દેખાતી હોય અને જ્યારે પંચમે શત્રુના એમ કહેવાય છે કે શત્રુના નક્ષત્રની અંદર બેઠો હોય ત્યારે સામેવાળાની કુંડલી જોવી જોઈએ. કે આ બેનની જ્યારે કુંડલી જોવામાં આવી સંતાન માટે ત્યારે એમનો જે સંતાનકારક જે ગુરુ છે એ એમના શુક્રના નક્ષત્રમાં અને હોવાથી એમના શત્રુના નક્ષત્રમાં છે, એટલે ખાસ કરીને એમના પતિદેવની કુંડલી જોવી બહુ જ જરૂરી હોય છે. જો કેમ કે સંતાન થવું એટલે બે વ્યક્તિના મિલનથી બે વ્યક્તિની કુંડલીની અંદર 5મા અને 11માના યોગ હોય છે, એટલે એ પ્રમાણે જો આગળ વધવામાં આવે તો ક્યારેય તકલીફ ના પડે, એટલે બંનેની કુંડલી જોવી ઘણીવાર જરૂરી પડી જતી હોય છે. ચોક્કસ. તો જેવા પ્રશ્નો હોય છે તેમાં જેટલા વ્યક્તિઓમાં સંકળાયેલા હોય તેના માટે જો આવે તો એક સચોટ માર્ગદર્શન મળતું હોય છે અને આપણે જે અપેક્ષિત ફળ મેળવવા ઈચ્છતા હોય છે તે પણ મળતું હોય છે. નેક્સ્ટ કોલર જોડાયા છે, વાત કરીએ. હલો. હેલો. હા જી, સ્વાગત છે આપનું સમય ચક્રમાં. નામ જણાવશો? હા, આરતી. હલો. આપના ટીવીનો અવાજ પહેલા બંધ કરી દેશો? હા, ટીવીનો અવાજ બંધ જ છે. બિલકુલ બેન, પાછળ પડઘા આવી રહ્યા છે. આઈ થિંક હવે તમે બંધ કર્યો છે. થેન્ક યુ વેરી મચ. નામ જણાવશો ફરીથી? આરતી. આરતીબેન, અને આપની વિગત આપશો? જન્મ તારીખ, સ્થળ અને સમય? હા, 16/9/1992. 16/9/1992. અને જન્મનો સમય? બુધવાર, સમય સાંજે 6:30 કલાકે. સાંજે 6:30. અને સ્થળ કયું છે જન્મનું? પોરબંદર. પોરબંદર છે. જી આરતીબેન, અને પ્રશ્ન શું છે આપનો? અને પ્રશ્ન એ છે કે એના લગ્નના યોગ ક્યારે છે? અચ્છા, લગ્નના યોગ વિશે જાણવું છે આરતીબેનને. જરૂર આપને માર્ગદર્શન. આરતીબેન, પ્રથમ તો આ કુંડલી વિશેની જો આ ચર્ચા કરીએ તો આના લગ્ન બહુ ડીલે છે. બીજા નંબરની અંદર કે આ કુંડલીની અંદર 29 વર્ષ પહેલાં લગ્ન ના થાય અને જો 29 થી 32 વર્ષમાં કરવામાં ના આવે તો લગ્નથી વંચિત રહેવાના પણ યોગ છે. એટલે પ્રથમ તો હું આપને જણાવી દઉં કે જો આ વ્યક્તિને સૂર્યની ઉપાસના કરવામાં આવે અને પંચમ સ્થાન જેને એમ કહેવાય છે કે સંબંધ સ્થાન છે, લાગણીઓનું સ્થાન છે, જે એની ડુબાતીઓ છે, કેતુ ને મંગળ છે, એટલે કેતુ ત્યાં તડપ કહેવામાં આવે છે, એટલે સંબંધ જ ના થવા દે તો લગ્ન ક્યાંથી થાય? તો પ્રથમ તમે એના કેતુ મંગળનું પૂજન અને કેમદ્રુમ દોષ જે પ્રબળ લાગુ પડેલો છે એનું પણ જો પૂજન કરવામાં આવશે ને આ વ્યક્તિને પહેલાં તો સંબંધ થાય ત્યારે જ લગ્ન થાય, એટલે સંબંધનો માલિક પણ એ વ્યક્તિનો અષ્ટમ સ્થાનની અંદર જઈને બેઠો હોવાથી જો બુધનો પન્નાનંગ ધારણ કરાવવામાં આવશે કે બુધ આ કુંડલીમાં 1 ડિગ્રીનો હોવાથી અને અસ્ત થયેલો હોવાથી સૂર્ય આગળ એનું કોઈ તેજ મળતું નથી, એટલે પ્રથમ આ ઉપાય કરશો તો આ વ્યક્તિ લગ્ન સારું માણી શકશે. બાકી લગ્ન થયા પછી પણ આ શબ્દ યાદ રાખજો કે એકવાર લગ્ન જીવન ભંગ થવાના યોગ પણ રહેલા છે, એટલે બહુ સાચવી અને આ કુંડલીમાં આગળ વધવું બહુ જરૂરી છે. ચોક્કસપણે. તો આરતીબેન, જે રીતે આપણે માર્ગદર્શન અપાવ્યું છે, ઘણીવાર એવું કહેવાતું હોય છે કે જ્યોતિષીઓ સારું કહેતા હોય છે, પણ સાચો વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા જ્યોતિષ શાસ્ત્રી એને જ કહેવાય કે જે આપને જે છે તે કહેવામાં આવે. કારણ કે હંમેશા કોઈ પણ દર્દનો ઉપાય લાવવો હોય તો દર્દ વિશે પરિસ્થિતિ પહેલાં જાણવી જરૂરી છે, અને તો જ આપણને ચોક્કસ તેનું નિરાકરણ મળે અને આપણે જે ઈચ્છીએ છીએ તે થાય છે. ચોક્કસપણે કેટલું સાચવવાનું છે તે પણ કરશો અને ઉપાય પણ કરશો. નેક્સ્ટ કોલર જોડાયા છે, વાત કરીએ. હલો. નમસ્કાર. જી નમસ્કાર, સ્વાગત છે આપનું સમય ચક્રમાં. નામ જણાવશો? જી મનોજભાઈ દવે, સુરેન્દ્રનગરથી. હાજી મનોજભાઈ, પ્રશ્ન આપના વિશે છે? હા જી, મારા વિશે છે. તો આપની વિગત આપશો? જન્મ તારીખ, સમય અને સ્થળ? હા જી, 6/5/1968. 6/5/1968 છે. જી મનોજભાઈ, અને આપનો જન્મનો સમય અને સ્થળ? સ્થળ છે રાજસ્થાન, ભીનમાલ. રાજસ્થાનનું ભીનમાલ છે. અને સમય કયો છે પહેલા એ કહેશો? રાતના 10:30 વાગે. રાતના 10:30 વાગે આપનો સમય છે.
જી મનોજભાઈ, અને આપણો જન્મ છે રાજસ્થાનના ભીનમાલમાં. ચોક્કસ મનોજભાઈ, પૂછશો આપને, શું જાણવું છે આપને? જી મારે એ જાણવું છે કે કયો બિઝનેસ આપણા મારા માટે લાભદાયક છે, કયો એવો બિઝનેસ કરું જે હું લાભદાયક નીવડી શકે, એ માટે હું પૂછું છું સાહેબ, કયો સારો બિઝનેસ કરી શકું છું? જી ચોક્કસ કલ્પેશભાઈ આપને જણાવી રહ્યા છે. મનોજભાઈ, આપને જ્યારે બિઝનેસની વાત કરવામાં આવે તો આ કુંડલીમાં હું એટલું જ કહીશ કે તમારી કુંડલી પ્રમાણે એક જ બળ સારું છે, જેને કહેવાય છે તમે હાર્ડવેરનો બિઝનેસ અથવા તો તમે ખાણીપીણીનો જો બિઝનેસ કરવામાં આવે તો તમે વિશેષ રિઝલ્ટ મેળવી શકો એવું આ કુંડલી તમારી બતાવી જાય છે. બીજા નંબરમાં કે તમારા બિઝનેસ સ્થાનની અંદર કેતુ મહારાજ બેસવાથી આજેનો જે વિષય છે કાલ સર્પ દોષ, આ તમારી કુંડલીમાં કાલ સર્પ દોષ લાગુ પડેલો છે. અને હું તમને એ જ કહેવા માંગતો હતો કે કાલ સર્પ દોષ કરતાં પણ રાહુ ને કેતુ ક્યાં અસર કરે છે, તો જ્યારે વ્યક્તિની કુંડલીમાં નેગેટિવ એમ કહેવાય છે કે 4થું સ્થાન, 8મું સ્થાન અને 12મા સ્થાનમાં જ્યારે રાહુની પકડ હોય છે અને કાલસર્પ દોષ રચાતો હોય છે, ત્યારે એ વ્યક્તિના જીવનમાં અશુભ અસરો પણ એ ક્યારે થતી હોય છે એ પણ આપને જણાવી દઉં કે જ્યારે રાહુના શત્રુ ગ્રહોની દશા ચાલતી હોય, રાહુની અંદર જ્યારે રાહુનું અંતર આવતું હોય, રાહુની અંદર જ્યારે પણ શનિનું એટલે એના મિત્રનું અંતર આવતું હોય, રાહુમાં જ્યારે શુક્રનું અંતર આવતું હોય, ત્યારે આ વ્યક્તિની કુંડલીમાં તકલીફ થતી હોય છે. એટલે તમને એટલું જ કહીશ કે પહેલાં તમારી કુંડલીમાં એમ કહેવાય છે કે નાગ દેવતાની પૂજા કરવી, જેમ કહેવાય છે કે તમે જે પણ ધર્મ પાળતા હોય એ પ્રમાણે જ્યાં પણ નાગનું સ્વરૂપ કે સૂક્ષ્મ સ્વરૂપ નાગનું કહેલું છે, રાહુને એક મોઢું કહેલું છે અને કેતુને પૂંછડી કહેવામાં આવે છે. એટલે એનાથી જે પૂર્ણ કાલસર્પ દોષની અસર કહેવાય છે, હું એમ કહી દઉં કે 100% કોઈને એટલી અસર નથી કરતી, પરંતુ તમારે રાહુ શનિનું જે સુખ સ્થાનનું એટલે ધંધાથી 7મું સ્થાન છે, જેને પબ્લિક પ્લેસ કહેવામાં છે, પબ્લિકમાંથી ધંધો એટલે પબ્લિકમાંથી રૂપિયો લેવો, તો એનું પણ તો જો તમે નિવારણ કરીને આગળ વધશો અને આ કુંડલી પ્રમાણે જો તમે આ કુંડલીની અંદર મંગળ માટે ગણપતિની સેવા પૂજા કરશો તો તમને વિશેષ રિઝલ્ટ મેળવવાના ચાન્સ છે. ચોક્કસ, ખૂબ સરસ જાણવા મળ્યું છે. આજનો જે વિષય છે કાલસર્પ યોગ વિશે, તો એક એ પણ જાણો કે કાલસર્પ યોગ છે તે કયા કયા અને ક્યારે ક્યારે અસર કરતો જોવા મળે છે. નેક્સ્ટ કોલર જોડાયા છે, વાત કરીએ. હલો. હા જી, સ્વાગત છે આપનું સમય ચક્રમાં. નામ જણાવશો? કિંગજીભાઈ વાસણ. હલો. હા, કિંગજીભાઈ વાસણ. ભીમજીભાઈ બોલે છે. ભીમજીભાઈ, પ્રશ્ન આપના વિશે છે? હા, પ્રશ્ન મારા વિશે છે. પેલા હું મારી જન્મ તારીખ બતાવું? જરૂર, ચોક્કસ, પ્લીઝ આપી દો. 17 જાન્યુઆરી 1972. 1972. જન્મ સમય? જન્મ સમય સાંજે 5:30 વાગે. 5:30 વાગે સાંજે. અને જન્મનું સ્થળ? પોરબંદર. જી, પોરબંદર. જી ભીમજીભાઈ, જણાવશો આપને શું માર્ગદર્શન મેળવવું છે કલ્પેશભાઈ પાસેથી? જી, માર્ગદર્શન એવું છે કે મારે એક ધંધામાં બરકત નથી રહેતી અને બીજા નંબરમાં મેં સેકન્ડ મેરેજ કરેલા છે, તો પહેલી પણ છે અને આ બીજી પણ છે, તો અમારું આગળ ચાલશે કે નહીં? ઓકે જી, બંને પ્રશ્નો છે. ધંધો આપ કયો કરો છો અત્યારે? જી, અત્યારે બિઝનેસ કરું છું. શેનો કરો છો? ફાઇનાન્સ નો છે. ઓકે જી, ચોક્કસ આપણે માર્ગદર્શન આપી રહ્યા છે. ભીમજીભાઈ, પ્રથમ તો આપને જણાવી દઉં કે ફાઇનાન્સનો તમારો બિઝનેસ છે ને જો તમે બે પત્નીની જો વાત કરવામાં આવે તો તમારી કુંડલીમાં અમે બતાવે તો છે, બે નહીં પણ હું તો કહું કે 3 પત્ની પણ તમારી થઈ શકે, એટલે થોડું ધ્યાન રાખજો કે તમારી કુંડલીમાં જ્યાં સુધી બીજું સ્થાન પ્રબળ છે અને આકસ્મિક લાભ સ્થાન છે, તમને ઓચિંતા રૂપિયા પણ મળેલા છે અથવા મળવાના હજુ પણ ચાન્સ છે. પરંતુ એક જ વસ્તુ કહી દઉં કે જ્યારે તમારી કુંડલીમાં શનિની દશા એટલે કે 17/6/2018 શરૂ થશે ત્યારે તમને તકલીફ થવાનો યોગ છે. એટલે પ્રથમ તો આપને જણાવી દઉં કે તમારી બુદ્ધિથી ખરાબ રૂપિયો ખરાબ જગ્યાએ ના જાય, કે બુધ શુક્રના નક્ષત્રમાં છે અને શુક્ર એટલે રૂપિયો પૈસો જે શનિના ઘરમાં બેસવાથી તમને શનિની તકલીફો અસરો થઈ શકે છે. એટલે પહેલાં તો પરફેક્ટ થઈ જજો, ટાઈમસર આવું, ટાઈમસર જવું, ટાઈમસર કામ કરવું અને પરફેક્ટ કરજો. અને બીજા નંબરમાં જો સૂર્ય રાહુનો ચંદ્ર રાહુના ગ્રહણ દોષનું નિવારણ કરી અને આગળ વધશો અને આ કુંડલી પ્રમાણે જો તમે આ કુંડલીની અંદર જો શનિની જે દશા આવે એ પૂર્વે જો નીલમ સાથે ડાયમંડનો નંગ એટલે કે નીલમના ફરતે ડાયમંડ નંગ ધારણ કરશો, એમાં ઓરિજિનલ લેવાની જરૂર નથી, તમે એડી લેશો તો પણ ચાલશે, કે તમારો શુક્ર ઓલરેડી પાવરફુલ છે એટલે જ બે પત્નીઓ થઈ જાય, તો તમને વિશેષ રિઝલ્ટ મળવાના હકદાર બનશો. પણ
પત્નીથી, એટલે પત્નીથી ના કહું પણ લેડીઝથી પણ પ્રોબ્લેમ આવી શકે, એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો મિત્ર. ચોક્કસ જે રીતે સાચવવાનું આપણે કહ્યું છે અને જે સમયગાળો છે તે પણ સાચવી લેજો. જ્યોતિષશાસ્ત્રનું આ જ એક અદ્ભુત યોગદાન છે માનવીના જીવનમાં કે આપણે કયો સમય કેવો ચાલે છે કેવો નહીં તે આપણને ચોક્કસપણે માર્ક મળી શકતો હોય છે. સમય ખૂબ જ ઓછો છે એટલે દર્શક મિત્રો હવે સમય થઈ ગયો છે આપણે વિદાય લેવાનો. ચોક્કસપણે સમય ચક્રમાં સમયનું જે ચક્ર છે એ આપણા માટે રોકાયું નથી. કલ્પેશભાઈ, સમય ચક્ર રોકાયું છે એટલે આપણે પણ રોકાવું પડશે ને વિદાય લેવી પડશે. દર્શક મિત્રો, તો આજ પૂરતો સમય ચક્રમાં સમય થયો છે આપણે વિદાય લેવાનો. ફરી મળીશું આવતા ગુરુવારે આજ સમય. ત્યાં સુધી મને એટલે અસિત પાઠકને ને વૈજ્ઞાનિક અભિગમથી જ્યોતિષ પદ્ધતિ માર્ગદર્શન આપનાર જ્યોતિર્ભૂષણ કલ્પેશભાઈ ઉપાધ્યાયને રજા આપશો. નમસ્કાર. Thank you.